નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનની વાર્ષિક સભા અને ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 1500થી પણ વધુ કેટરર્સ ઉમટી પડશે. સંસ્કારી નગરી વડોદરામાં ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રનો એક મોટો મંત્રણા મંચ સર્જાવા જઈ રહ્યો છે. ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા તથા ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન સયાજીનગર ગૃહ અકોટા ખાતે કરવામાં આવ્યું છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમની યજમાની કરવાનું ગૌરવ વડોદરા કેટરર્સ એસોસિએશનને મળ્યું છે. આ ભવ્ય ઇવેન્ટમાં ઉદ્ઘાટન વડતાલ તાબાના હરિનગર મંદિરના પ્રિયદર્શન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતના ખૂણે ખૂણેથી અને વિવિધ જિલ્લાઓમાંથી 1500થી વધુ દિગ્ગજ કેટરર્સ અને વ્યવસાયિકો એક મંચ ઉપર એકત્રિત થયા. આ એજીએમની સાથે સાથે એક ભવ્ય કેટરિંગ એક્સપોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું. એક્સપોમાં કેટરિંગ ઉદ્યોગની નવી ઊંચાઈઓ પર લઈ જતી બાબતોનું પ્રદર્શન કરાયું. આધુનિક કિચન ઇક્વિપમેન્ટ્સ અને મશીનરી, નવીન ફૂડ પ્રોડક્ટ્સ અને રિચતદાર સામગ્રી, લેટેસ્ટ ડેકોરેશન ટ્રેન્ડ્સ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઉદ્યોગ જગતમાં આવેલી અદ્યતન ટેકનોલોજી થતી બાબતો એક્સપોમાં બતાવવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન માત્ર વ્યાવસાયિક ચર્ચાઓ જ નહીં, પરંતુ સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસોસિએશનની સત્તાવાર વાર્ષિક સામાન્ય સભા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, બિઝનેસ ઇન્ટરેક્શન સેશન્સ અને ઉદ્યોગલક્ષી ખાસ ચર્ચાઓ યોજાઈ. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે અમારી માટે બહુ ગર્વની વાત છે કે ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનું ગેટ ટુગેધર કમ એજીએમ વડોદરાને લગભગ 12 વર્ષ પછી યજમાન પદ મળ્યું છે. એ માટે હું ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનો આભાર માનું છું. આજે છેલ્લા 2 મહિનાથી આજના કાર્ય માટે, આજના દિવસ માટે અમે લોકો મહેનત કરતા હતા. આજે અહીંયા અમારી 45 સ્ટોલ્સ અમે લાવ્યા છે. ઘણા મોટા પાયે આયોજન કરેલું છે. અમારા કેટરિંગને લગતું જેટલી બી પ્રોડક્ટ્સ હોય, જે અમારા વપરાશમાં આવી શકતી હોય, એ દરેક વસ્તુને અહીંયા અમે સ્ટોલ્સ ઊભા કર્યા છે. અને એ માટે કેટરિંગના વેપારીઓને એનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે એવું આયોજન કરેલું છે. અમે વડોદરા એક સંસ્કારી નગરી છે અને એને આપણા સંસ્કારને અનુરૂપ અમે આયોજન કરેલું છે. પહેલી વાત તો એ છે કે વડોદરા માટે ખૂબ ગૌરવની આ ક્ષણ છે અને વડોદરા માટે આ એક ગૌરવ લઈ શકાય એવી આ વાત છે કે ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા આવું સરસ મજાનું જ્યારે એજીએમ થયું છે, ત્યારે વડોદરાએ યજમાન પદ સ્વીકારી અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે. અને કેટરિંગને લગતી જેટલી પણ આમાં એસેસરીઝ આવે કે જે પણ યુઝ થતું હોય એ તમામ આની અંદર જોડાયા છે. અને હમણાં પણ અમે બધા જ ટોલની મુલાકાત લીધી તો જેટલા પણ ટોલ વેન્ડર છે એમણે પણ બધા એમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને અમને તો એઝ એ સાધુ તરીકે આનંદ એ છે કે આજના સમયની અંદર સ્પર્ધા અને કોમ્પિટિશનનો જમાનો છે. એમાં સમયની અંદર એકબીજાને પગ ખેંચવાની વાત થતી હોય ત્યારે આ ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા એવો સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે સાથે રહીને પણ ઘણું બધું આગળ વધી શકીએ છીએ. એટલે ખાસ તો અમારે અહીંયા ભવાનીભાઈ પણ ઉપસ્થિત છે, અમારે અહીંના વડોદરાના પણ કૃણાલભાઈ જે પ્રેસિડેન્ટ છે, અમારે સાગરભાઈ સ્વીટુ કેટરિંગવાળા જે સેક્રેટરી છે, બીજા તમામ સાથે છે. એ બધા ખૂબ સાથે મળી અને ખૂબ સારું યુનિટી દ્વારા કાર્ય કરી રહ્યા છે. તો આજના દિવસે અમે ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરશું કે કાયમને માટે આ જે એસોસિએશન છે એ ખૂબ સાથે રહી અને ખૂબ સારું કામ કરે. અને કારણ કે આ તો દરેક લોકો સુધી પહોંચવાનું છે, તો દરેક લોકોને સારામાં સારું આપી શકે અને પોતે પણ પ્રગતિ કરે અને લોકોને પણ આમાં સાથે જોડે એવી ભાવના સાથે હું ખૂબ અભિનંદન આપું છું. અને આ એસોસિએશન દ્વારા કાયમ માટે આવા કાર્ય થતા રહે એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. જય શ્રી સ્વામી. Subscribe now and press the bell icon. Never miss an update.